પોસ્ટર હારી જે બનાવ્યું એમનું પોસ્ટર એમ અજય જો આ બ્રિજ છે ઉપર જવા માટેનું બ્રિજ છે છોકરાનું આમ કેમ હા છોકરાને જય માતાજી બધા મિત્રોને તો મિત્રો આપણે જઈએ છીએ જે મકતુપુર ગામ છે એ કણે મિત્રો એક જ માલિકે 7 કરોડના ખર્ચે મિત્રો તળાવ બનાવેલું છે એ તળાવ જોવા માટે જઈએ છીએ આપણે તો તમે લોકમાં જોડાયેલા રહેજો તો હું તમને તળાવ બતાવીશ તો હવે જઈએ છીએ મકતુપુર જો આગળ મિત્રો બ્રિજ બને છે એટલે ગાડીઓની લાઈન વધારે છે જય માતાજી મિત્રો તો આપણે મિત્રો જે મકતુપુર ગામની અંદર એક જ માલિકે મિત્રો જે તળાવનું બનાવેલું છે અને અદ્ભુત તળાવ છે જોરદાર તળાવ છે આપણે જોયેલું નહીં પહેલી વાર આપણે મકતુપુર ગામની અંદર આવ્યા છે મિત્રો અને તળાવ આપણે જોવાનું છે હવે તળાવ કેવું બનાવ્યું છે અંદર 7 કરોડ રૂપિયા ખર્ચ્યા છે એટલે તળાવ બનાવ્યું તો હશે જોરદાર આપણે પહેલી વાર આવ્યા છીએ તળાવ જોવા માટે તો તમે પણ મિત્રો જોડાયેલા રહેજો તો હું તમને તળાવ બતાવીશ તો આપણે જઈશું એ તળાવ આગળ અને એ તળાવ બનાવેલું છે મિત્રો હીરાબા દત્ત સરોવર સૌજન્ય શ્રીમતી સુશીલાબેન રમેશભાઈ પટેલે ચેરિટેબલ ટ્રસ્ટ એ સરોવર બનાવેલું છે તમે જે હીરાબા હતા એમના દત્તકે બનાવેલું છે એમના પરિવારે બનાવેલું છે અને એક જ માલિકે બનાવેલું છે મિત્રો સરોવર તો એ સરોવર જવાનો પ્રવેશ ગેટ છે મિત્રો જોઈ લો આ છે પ્રવેશ ગેટ છે અંદર સરોવર જવા માટેનો તો આપણે જઈશું હવે અંદર સરોવર જોવા માટે તો તમે લોગમાં જોડાયેલા રહેજો જોઈ લો એન્ટ્રી જોરદાર છે તો અંદર પછી તળાવ પણ એવું સરસ જ હશે બનાવેલું તો આપણે જઈએ અંદર ચલો તમે તો મિત્રો આપણે તો હવે જઈએ સરોવર જોવા માટે તમે પણ મિત્રો લોગમાં જોડાયેલા રહેજો અને વિડીયો મિત્રો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલને પહેલાં તો તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ચલો જો મિત્રો આપણે જે હીરાબા સરોવર છે આપણે એકન પહોંચી ગયા છે જો આટલે પહોંચ્યા છીએ અને મિત્રો તળાવ જોરદાર બનાવેલું છે અદ્ભુત તળાવ છે તમે પણ જોઈને વિચારશો કે આવું તળાવમાં બધું આ મકતુપુર ગામની અંદર આવું મોટું તળાવ જો જોઈ શકો છો મિત્રો જુઓ અને મિત્રો ડાબી સાઈડ છે મિત્રો જે નાના છોકરાને રમવા માટેના હિંચકા લપસની પણ વ્યવસ્થા છે સુવિધા છે તમે જોઈ શકો છો જુઓ અને આ છે અમારા મોમા જો અમને મોમાએ કીધું છે કે લાલભાઈ તમે આપણા ગામની અંદર આવો મકતુપુર ગામની અંદર જો આ મોમા તમારા ગામમાં તળાવ જોરદાર છો પણ 7 કરોડના ખર્ચે બને હે 7 કરોડના ખર્ચે એક જ માલિકે મોમા એવું કહે છે કે એક જ માલિકે 7 કરોડના ખર્ચે આ તળાવ બનાવેલું છે જો આપણા તો ગામનું પરિચય નહીં પણ મોમા એક રેડ લેલું મોમાને ખબર એટલે મોમા થોડું આપણા ગામ વિશે માહિતી આપશે બનાવવાનું હે પોસ્ટર હારી જે બનાવ્યું એમનું પોસ્ટર એમ અજય જો આ બ્રિજ છે ઉપર જવા માટેનો બ્રિજ છે છોકરાનું આમ કેમ હા છોકરાને રમવા માટેનો બ્રિજ છે જો એટલું સરસ મસ્ત બનાવેલું છે જો અને આ બાજુ છે નાના છોકરાને રમવા માટેના હિંચકા ઝૂલા પિકનિક કંઈ કણ આવ્યા હોય ને તો મજા આવી જાવ પાછી નહીં જગ્યા તો ભાઈ જોરદાર છે ભાઈ મિત્રો તમે પણ લોગમાં જોડાયેલા રહેજો અને આ મકતુપુર ગામની અંદર જે તળાવ બનાવેલું છે જે હીરાબા
ના પુત્રએ બનાવેલું છે અને રમેશભાઈએ બનાવેલું છે. રમેશભાઈ અને મિત્રો બનાવવાવાળાએ તળાવ બનાવવાવાળાએ રમેશભાઈ અને તળાવ બતાવવાવાળાએ આપણા રમેશભાઈ. અમે મોમા કહીએ છીએ. છે બોમ્બેના વતની અને રહે છે વર્ષોથી મકતુપુર ગામની અંદર. આ એમનું ગામ છે અને એમના ગામની જે સીમમાં બનાવેલું છે મોટું અદ્ભુત તળાવ બનાવેલું છે અને અમને જોવા માટે મોમાએ બોલાયેલા છે. એટલે અમે આજે જોવા માટે આવ્યા છે તળાવ. અને તમને પણ મિત્રો આ તળાવ બતાવીશું. અને બોલો, ખરેખર જોરદાર તળાવ બનાવેલું છે. અને હીરાબાના જે પુત્ર હતા એમને બનાવેલું છે. એમનું નામ છે રમેશભાઈ. રમેશભાઈના એક જ માલિકે બનાવેલું. 7 કરોડ રૂપિયા ખર્ચ્યા છે તળાવની અંદર. મિત્રો તમે જોઈ શકો છો. તમને બતાવું તળાવ. જુઓ, આપણે ઠેક તળાવ જોડે પહોંચી ગયા છે. અને આ મોમાના ભત્રીજો છે, એમના ભાઈનો છોકરો અને આ મોમાની સાયકલ. ભત્રીજો મોજ કરી રહ્યો છે બોકડા પર બેઠો બેઠો, મજા લઈ રહ્યા છે. આપણે મોમાં અહીંથી જવાનું છે ને? અહીંથી ચાલો તને. તો આપણે પાછી અહીંથી જઈએ અંદર. ચલો ચલો આપણે અહીંથી જઈશું અંદર તળાવ જોવા માટે. તમે પણ મિત્રો જોઈ શકો છો તળાવ. જુઓ, અને જાહેર સૂચના પણ એક બોર્ડ મારેલું છે. અને કેમેરાની નજર મુજબ ચોફેર કેમેરા પણ લગાવેલા છે. જુઓ, તળાવની અંદર પાણી અત્યારે નહીં, ઓછું પાણી છે. જો, અને મોમાં મજા કરી રહ્યા છે એકન તળાવની. મોમાં તમને તો મજા આવી જશે. હે, 5 વર્ષથી છો મોમાં એકન? ખરું ખરું હોય. તમારો તળાવ જોરદાર છે. પણ બનાવી જોવા કેટલા વીઘાનું હશે મોમારી? હે, નહીં ખબર. તળાવ ખાસું ઊંડું જ ભણવામાં આવ્યું. પોણી હતું. હે, આ વાવડીનું પોણી આવે. વાવડીનું? અરે બહારનું મતલબ. હા હા. અંદર જો, અને જો અહીંથી ને આ હેડવા માટેનો બ્લોક બનાવેલા છે. ચલો આપણે જઈશું પેલી બાજુ. અહીંયા એવી સરસ સુંદર એવી ગાર્ડનની પણ વ્યવસ્થા છે. સુંદર એવા ફૂલ વાયેલા છે. સુંદર એવી મહેંદીનું કટિંગ પણ છે. બોટલ પામ વાયેલી છે. જુઓ, જો સુપર કટમાં આ કટિંગ કેટલું મસ્ત કરેલું હોય. જો, અને ચોખ્ખાઈની સુવિધા વ્યવસ્થા ખૂબ સરસ છે. અને છોકરાઓ પણ એક મોજ કરી રહ્યા છે. જો, ગોમનો તો મળી ગયા તને. બનાવો તમે પેલું બનાવો પેલા. જો ડસ્ટબિન છે. તો મિત્રો હવે જઈશું આપણે પેલી વાર આખું ભમીને રાઉન્ડ મારીને પાછા બહાર નીકળીશું. જો આમાં તમારે એકને શુદ્ધ હવા લેવી હોય તો સવારે વહેલા મોમાં એક તમારે આવી જવાનું. 5 વાગે ચાલવા માટે આવો છો? ખરું ખરું. ચોખ્ખાઈ છે, જોરદાર છે. તળાવમાં એક નંબર છે. ખર્ચો કરી જવાની. જો 90 વર્ષ સુધી એમને ગેરંટી દે. હે, એમનું જે કેટલા વર્ષથી? 90 વર્ષ. તો મોમાં એમ કહે છે કે 90 વર્ષ સુધીની ગેરંટી લીધી છે. મતલબ ભગવાનનું જે ચાર્જ થાય ને. ઓહો, શું કહેવાય, જે આ બ્લોક તૂટે કે લાઇટ છે, કેમેરા છે, બધું એ એક જ માલિક બધું પૂરું કરશે. રમેશભાઈ, તમારું આવડું સરસ મકતુપુર ગામની અંદર આવ્યું મસ્ત કોઈ તળાવ બનાવેલું હોય અને એટલે તો હારામાં સારું જ કહેવાય ને. હે, કે કોઈ ગામમાં આવી સુવિધા આવી તળાવ નહીં હોતું. હે, ફ્રી સેવા ટિફિન ચાલો. એવું એમ? જો ગાભીમાં સ્કૂલની અને પાછું મકતુપુરનો જે ઘર બધો હોય ને. જો મિત્રો, સરસ કોઈ બગીચો છે એવો તમારે. હે, યોગા કરવા જઈએ. અહીં કઈ યોગા કરવા આવો? સવારે ખરેખર કસરતની એકને 15 થી 20 મણ આવો. એવું એમ? કઈઠિયાઓ આવતા હશે બધા આઈકન યોગા કરવા માટે. ચાલવાનો સીન બતાવો. જો મિત્રો, પેલું સામે રહ્યું ને
એથી પાણી આવે છે એ તમને હું ઝૂમ કરીને બતાવું તમે જુઓ એ જે પાણી આવવાનું એ આ જગ્યાએથી મિત્રો પાણી આવે અંદર તળાવની અંદર જોઈ શકો છો તમે જુઓ. અને આ જે મકતુપુર ગામની અંદર જે આ તળાવ છે એ આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને મોમાં સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જુઓ ને પેલી બાજુ ઉજવણી ચાલે છે. બારગામથી ના ને આવા જલસા થઈ જાય. હે આવા જલસા અમારા ગામમાં થઈ જાય. ખરેખર. જો મિત્રો જે રમેશભાઈ જે તળાવના દાતાશ્રી છે એમનો પણ એક અને અદ્ભુત ફોટો લગાવેલો છે એ પણ આપણે દાતાશ્રી બતાવી દઈશું. આ રમેશભાઈના નોમ છે રમેશભાઈ. આ અમે મોમા કહીએ છીએ, એમનું નામ છે રમેશભાઈ. આપણા ખાસ એવા મિત્ર છે પણ અમે મોમા કહીએ છીએ એમને. જો આટલું અદ્ભુત બનાવેલું છે એમને. અને જે આ તળાવ બનાવ્યું છે જે એમને જે રમેશભાઈ જે તળાવના માલિક છે જે 7 કરોડના ખર્ચે મિત્રો બનાવેલું છે એ તળાવના માલિક છે હું તમને બતાવું છું. એ આ રહ્યા જે રમેશભાઈ હીરાલાલ પટેલ. જો તેમના ધર્મપત્ની સુશીલાબેન રમેશભાઈ પટેલ મકતુપુરના રહેવાસી. જો એ આ રહ્યા આ જે તળાવના દાતા જે 7 કરોડના ખર્ચે બનાવેલું છે આ તળાવ એ આમને બનાવેલું છે. જો આટલું ખર્ચો મિત્રો જે કરવો હોય 7 કરોડ રૂપિયા ખર્ચે એ કોઈ નાના છોકરાની વાત નહીં. તો જે આ 7 કરોડ રૂપિયા જે ખર્ચો કર્યો છે એ કોઈ નાના છોકરાની વાત નહીં, કોઈ રમતની વાત નહીં. અને એક જ માલિક આ રમેશભાઈએ ખર્ચો કર્યો છે આ 7 કરોડના ખર્ચે તળાવ બંધાયેલું. એટલે મિત્રો વીર ભામાશા કહેવાય યાર મકતુપુર ગામના. અને આમની ભોજનાલય પણ ચાલે છે એટલે ફ્રી સેવા, 1 રૂપિયો ચાર્જ લેતા નહીં. અને આટલું મોટું દાન કરવું એટલે કોઈ મંદિર હે અને જે ગુરુ દત્તાત્રેયના આ છે મંદિર. જો મિત્રો અહીંયા પણ સુવિધા પણ એટલી સરસ છે. અને જે દત્ત ભગવાનનું મંદિર છે અને એની અંદર જે સ્ત્રીઓએ મિત્રો સાડી પહેરીને પ્રવેશ કરવો અને પુરુષોએ મિત્રો ધોતી પહેરીને પ્રવેશ કરવો અંદર. જુઓ આ છે પરંપરા અને આ છે સંસ્કૃતિ. આને કહેવાય સંસ્કૃતિ. જે આપણે અમુક મંદિરોમાં મિત્રો જીન્સ પહેરીને સ્ત્રીઓ દર્શન કરવા જાય એ ના જવાય. અને અહીંયા મિત્રો પણ તમે જોઈ શકો છો જીમના પણ સાધનો છે ઉપલબ્ધ છે. જે મકતુપુર ગામના જે ઘડિયાઓ હોય એ કંઈ જીમ કરી શકે, એમનું શરીર તમે તંદુરસ્ત રાખીએ કે જવાનિયા પણ જીમ કરીએ કે. જો મોંમાં જીમ કરે છે. જો તમારું શરીર ફિટનેસ રાખવું હોય ને તો આ જગ્યા ઉપર આવવાનું અને કસરત કરવાની. જો આ સાયકલ છે. જો ફ્રી સેવા, 1 રૂપિયો ચાર્જ નહીં. આમ જીમમાં જઈએ તો પૈસા થાય, ફ્રી થાય 1000 રૂપિયા 1500 રૂપિયા ખર્ચીને કસરત કરવી પડે. આ મફતમાં ફ્રી સેવા નહીં મોમાં. જો બધી સુવિધા છે જોઈ શકો છો તમે. જો હે એ કસરત કરવા માટે નિયમ બેહિંગ કરવાનું અત્યારે મોમાં. જો આ મોમાં કસરત કરે છે. હવે બેસી જા, પેલા ખુરશીમાં બેસી જા, પેલા આમ ફરી જાઓ. હા હવે કરો, નીચું કરો, ઊંધા કરો. હા જો મોમાં મજા લઈ રહ્યા છે બધી. મફતનું છે એટલે મોમાં મજા લઈ રહ્યા છે. જો અમને મોમાં બધું બતાવે છે કે બધી આ સાધન આ કોમમાં આવે, આ સાધન આના માટે આવે. પણ મોમાને એવું નહીં કે હું એકલો કસરત કરું. મોમાં આપણે બતાવે છે કે આ સાધન આના ઉપયોગમાં આવે. બસ મોમાં હવે આ શેનું છે? મસલ્સ એટલે આમ ફેરવવાનું. હે જો અશોક ચક્ર કહેવાય. એટલે મોમાં હવે ફેવરી રહ્યા છે. હવે જો આ પતંગને આગળ ઉતરાણ આવે છે ને એટલે પતંગની ચકાવવાની પ્રેક્ટિસ કરે છે. મસલ જો મિત્રો
1 રૂપિયો ચાર્જ નહીં, 1 રૂપિયો ફી નહીં આલવાની. વગર ફી અને વગર ખર્ચે કસરતના સાધનો મૂકેલા છે, જે મકતુપુર ગામના યુવાનો અને યંગ માણસો માટે એકને ઉપલબ્ધ છે. સાધનો બાધનો તમે તમારું શરીરને તમારું ફિટનેસ એકને રાખી શકો છો. સરસ સુવિધા છે. તો મિત્રો તમે વિડીયો જોયો હોય તો તમે પણ લાઈક કરી દેજો, શેર કરજો વિડીયોને, અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. તમને આવા અવનવા વિડીયો હું તમને રોજ બતાવીશ. જોયો. ચલો હવે આપણે જઈશું બહાર. મિત્રો આ છે પક્ષી ઘર, એવું નાનું સરસ બનાવેલું છે, અને અહીંયા બધી સૂચનાઓ લખેલું જ છે. ફૂલ છોડ તોડવા નહીં, અને મિત્રો ગંદકી કરવી નહીં, ચોખ્ખાઈ રાખવી. પણ ચોખ્ખાઈ તો દેખાય જ છે આપણને, તમે પણ જોઈ લો. ચોખ્ખાઈમાં તો કહેવું નહીં પડે એવું ચોખ્ખાઈ છે. અને મકતુપુર ગામ સુખીમાં સુખી ગામ છે. અને મોંમાં એવું કહે છે વાડી પણ કેટલા ખર્ચે મોંમાં વાડી બનાવેલી છે તમારા ગામમાં? 65 લાખની અંદર વાડી બનાવેલી છે. બીજું મહાદેવનું મંદિર 1 કરોડમાં. મહાદેવનું મંદિર મિત્રો 1 કરોડના ખર્ચે બનાવેલું છે. 1 કરોડની સ્કૂલ બનાવેલી છે. સાઈડમાં બીજું લગ્ન માટે 65 લાખ. લગ્ન મેરેજ કરવા માટેનું 65 લાખની અંદર બનાવેલું છે. એટલે જોરદાર સુવિધા છે ગામની અંદર. જો અને આ લોકો બધા બહારથી આવ્યા છે પિકનિક માટે. ના આપણે પૂછવું નહીં. જો બધા મોજ કરી રહ્યા. જો હા ઉપર જવું હાડો. ચલો તાર મિત્રો હવે તમે આપણા ઉપર જતા રહીએ ગાર્ડનની અંદર. જો એવો સરસ સુંદર ગાર્ડન છે, જે ચોખ્ખાઈની તો વાત ના થાય. જે બોર્ડ મારેલું છે પ્રમાણે પણ ચોખ્ખાઈની પણ વ્યવસ્થાની સુવિધા છે. જો અહીંયા ફરવા માટે આવ્યા હોઈએ તો ખૂબ મજા આવે, આનંદ થઈ જાય. જો જય માતાજી મિત્રો. તો આપણે જે મકતુપુર ગામનો જે તળાવનો વિડીયો આપણે ઉતારીને હવે આપણે ઘરે આવ્યા છે મિત્રો. અને એક જ માલિકે બનાવેલું છે તળાવ, 7 કરોડના ખર્ચે બનાવેલું છે તળાવ. અને આ વિડીયો તમને જો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને ચેનલને મિત્રો તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. તો મિત્રો આપણે આટલે આ વિડીયોને એન્ડ આપીએ છીએ. અને મિત્રો બધા મિત્રોને ગુડ નાઇટ, જય માતાજી. મળીશું ફરી એક નવા વ્લોગ વિડીયોમાં. જેવો સપોર્ટ કરો છો એવો ને એવો મિત્રો તમે સપોર્ટ કરતા રહેજો. જય માતાજી.